વર્ષ 2025 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે। આવી સ્થિતિમાં આવનારા વર્ષ માટે લોકોના મનમાં અનેક પ્રશ્નો હોય છે, જેમાંથી મુખ્ય પ્રશ્ન હોય છે કે આવનારું વર્ષ તેમના માટે કેવું રહેશે। આ તમામ પ્રશ્નોના જવાબ વાર્ષિક રાશિફળ પરથી જાણો। મેષ રાશિ માટે વર્ષ 2025 સામાન્યથી સારું રહેવાનું છે। માર્ચ મહિના દરમિયાન કારકિર્દી અને વ્યવસાયમાં સારા પરિણામો મળવાની શક્યતા છે। વર્ષના બીજા ભાગમાં નાણાકીય અને વ્યાવસાયિક બાબતમાં સાવધાની રાખવી પડશે। ગુરુનું ગોચર મે સુધીમાં આર્થિક મજબૂતી આપશે। વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મહેનત અને નિષ્ઠામાં જરૂરી છે। પ્રેમ સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે। વિદેશ સાથે જોડાયેલા કામકાજમાં સારો સમય રહેવાનો છે। સંયમ અને પ્રામાણિક પ્રયત્નો આ વર્ષમાં મહત્વપૂર્ણ રહેશે। વૃષભ રાશિ માટે વર્ષ 2025 મહેનત અને પ્રયત્નોનો સમય છે। રાહુનું ગોચર મે સુધીમાં સકારાત્મક છે, પરંતુ મે પછી કારકિર્દી અને કાર્યક્ષેત્રમાં થોડા પડકારો આવી શકે છે। ગુરુનું ગોચર આર્થિક પ્રગતિમાં મદદ કરશે અને મહેનતનું ફળ આપશે। શિક્ષણ ક્ષેત્રે આ વર્ષ અનુકૂળ છે। વિદ્યાર્થીઓને મહેનત કરવી પડશે। લગ્ન જીવનમાં શાંતિ અને સુખદ સમય રહેશે। પ્રેમ સંબંધો માટે આ વર્ષ સાનુકૂળ। મુશ્કેલીઓ સામે ધીરજ અને સંયમથી મહેનત કરતા રહેવું, લાંબા ગાળે સફળતા મળશે। મિથુન રાશિ માટે વર્ષ 2025 તુલનાત્મક રીતે સારું વર્ષ છે। શનિ માર્ચ મહિના સુધીમાં નસીબને સાથ આપશે, મહેનત કરાવશે, જેના સારા પરિણામ પણ મળશે। રાહુના ગોચર મુજબ વડીલો અને સહકર્મીઓ સાથે સારા સંબંધ જાળવવા મહત્વના રહેશે। ધર્મ અને આધ્યાત્મની બાબતમાં માનસિક શાંતિ મદદ કરશે। ગુરુનું ગોચર મે મહિના પછી વધુ અનુકૂળ છે। આર્થિક અને અંગત જીવનમાં પ્રગતિ થશે। પ્રેમ સંબંધમાં અને દાંપત્ય જીવનમાં મે મહિના પછીનો સમય અનુકૂળ રહેશે। વિદ્યાર્થીઓને પણ મે મહિના પછી સફળતા મળશે। કર્ક રાશિના લોકો માટે વર્ષ 2025 સમસ્યાઓથી રાહત આપનાર વર્ષ રહેશે। ખાસ કરીને માર્ચ મહિના પછીનો સમય સારો છે। વડીલોની સલાહથી આગળ વધવું સારું રહેશે। મે મહિના સુધીમાં નફો થવાના યોગ છે, ત્યાર પછી ખર્ચ વધી શકે છે। વિદેશમાં રહેનારા લોકોને સારા પરિણામ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે। પ્રેમ અને દાંપત્ય જીવન માટે પણ મે મહિના સુધીનો સમય સારું છે। વિદ્યાર્થીઓને મે મહિના પહેલા અભ્યાસમાં ગતિ રાખવી મહત્વપૂર્ણ રહેશે। સિંહ રાશિ માટે વર્ષ 2025 મિશ્ર પરિણામ લાવશે। નોકરીમાં પરિવર્તન સાથે સ્થળાંતર થઈ શકે છે। આર્થિક રીતે વર્ષ સકારાત્મક રહેશે। ગુરુના પ્રભાવથી નફાની તકો વધશે। અંગત જીવન માટે મે મહિના પછીનો સમય વધુ અનુકૂળ। લગ્ન, બાળક અને શિક્ષણ સંબંધિત બાબતોમાં પણ મે મહિના પછી સારા પરિણામ મળી શકે છે। વેપાર અને કારકિર્દીમાં પડકારોની સામે સંયમ રાખવો। આર્થિક પ્રગતિ અને સંબંધોમાં સુદૃઢતા માટે ધીરજ રાખવી જરૂરી રહેશે। કન્યા રાશિ માટે વર્ષ 2025 એવરેજથી વધારે સારા પરિણામ આપનાર સાબિત થશે। શનિ માર્ચ મહિના સુધીમાં સારા પરિણામ આપશે, પરંતુ ત્યારબાદ તેના પ્રભાવથી કેટલાક મામલામાં પરિણામ નબળું પડી શકે છે। લગ્નમાં અવરોધ દૂર થશે। વ્યાવસાયિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે સારું વર્ષ। કુલ મળીને આ વર્ષમાં તમારા માટે મોટાભાગના ક્ષેત્રોમાં અનુકૂળ સ્થિતિ રહેશે। આર્થિક તેમજ વ્યક્તિગત વિકાસ માટે પણ સારું વર્ષ। તુલા રાશિ માટે વર્ષ 2025 સારા પરિણામ લાવનાર રહેશે। ખાસ કરીને મે મહિના પછી શનિનું ગોચર જૂની સમસ્યાઓ દૂર કરી નવો માર્ગ ખોલશે। નોકરી અને વ્યાવસાયિક ક્ષેત્રમાં સારા પરિણામ મળશે। વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ દૂર થશે। ગુરુનું ગોચર સ્કોલરશિપ અને શિક્ષણમાં મદદ કરશે। વડીલોના આશીર્વાદથી પ્રગતિ થશે। આર્થિક બાબતોમાં પણ ગુરુ અનુકૂળ રહેશે। પ્રેમ, લગ્ન અને પરિવારમાં મે મહિના પછીનો સમય અનુકૂળ। વૃશ્ચિક રાશિ માટે વર્ષ 2025 મિશ્રણ પરિણામ લાવનાર રહેશે। શનિનું ગોચર જૂની સમસ્યાઓ દૂર કરશે। નવા પડકારો આવી શકે છે। મે મહિના સુધીમાં ગુરુ સકારાત્મક અસર આપશે, પરંતુ ત્યાર પછી અસર ધીમી પડશે। આર્થિક રીતે ધીમી પ્રગતિ થશે। લગ્ન, પ્રેમ અને શિક્ષણ માટે અનુકૂળ વર્ષ। ધન રાશિ માટે વર્ષ 2025 મિશ્ર પરિણામ આપનાર સાબિત થશે। માર્ચ સુધી શનિનું ગોચર અનુકૂળ રહેશે, પરંતુ ગુરુનું ગોચર મે મહિના સુધીમાં નબળું રહેશે। મે પછી ગુરુ સકારાત્મક થશે।
આર્થિક ક્ષેત્રમાં સુધારો આવી શકે છે અને સંબંધ, પ્રેમ, દાંપત્ય અને શિક્ષણમાં અનુકૂળ સમય આવશે. આ વર્ષમાં નવા પડકારો છતાં સકારાત્મક પરિણામ મળી શકે છે. મકર રાશિ માટે વર્ષ 2025 સકારાત્મક રહેશે, જેમાં જૂની સમસ્યાઓથી છુટકારો મળશે. નોકરી અને વ્યવસાયમાં પરિવર્તન સંભવ છે. આર્થિક અને પારિવારિક વિષયોમાં સાવધાની રાખવી પડશે. મે પછીનો સમય રાહુના પ્રભાવથી આર્થિક મુદ્દાઓમાં વધારો કરી શકે છે. પ્રેમ, લગ્ન અને શિક્ષણ માટે અનુકૂળ વર્ષ રહેશે. કુંભ રાશિ માટે વર્ષ 2025 સામાન્ય રહેશે. શનિનું ગોચર નવી સ્ફૂર્તિ અને શક્તિ લાવશે અને પરેશાનીઓ ઓછી થશે. જોકે રાહુ અને કેતુ નાની મોટી પરેશાનીઓ સર્જી શકે છે. ગુરુનું ગોચર ખાસ કરીને મે મહિનામાં સારા પરિણામ આપશે. આર્થિક, પ્રેમ, લગ્ન અને શિક્ષણમાં સકારાત્મક પ્રગતિ થતી રહેશે, પરંતુ ધ્યાન અને શ્રમ આ વર્ષમાં જરૂરી રહેશે. મીન રાશિ માટે વર્ષ 2025 મિશ્ર પરિણામ લાવશે. મે પછીનો સમય રાહુનો પ્રભાવ દૂર થશે, જે શાંતિ આપશે. માર્ચ પછી શનિદેવ આળસનો ભવિષ્ય દર્શાવે છે, પરંતુ શ્રમ અને સમર્પણથી સફળતા મળી શકે છે. ગુરુનું ગોચર મિશ્ર પરિણામ આપી શકે છે, જ્યાં નફાના ફળમાં સુધારો થશે. વિદ્યાર્થીઓ માટે સારા પરિણામોની સંભાવના છે.